જય હિન્દ વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં આપણે ગાલા એસાઇનમેન્ટ 2021માં મેથ્સનું પેપર સોલ્યુશનમાં પ્રશ્નપત્ર 2 સ્ટાર્ટ કરીએ છીએ. આજના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર 2નો સેક્શન એ વિભાગ એ કરીશું. ઓકે, પ્રશ્નપત્ર 1ના 4 વિડીયો બની ગયા છે. 4 સેક્શનના મેં 4 વિડીયો બનાવી દીધા છે. તમારા જોવાના બાકી હોય તો તમે જોઈ લેજો, પ્લેલિસ્ટ બનાવી જ છે મેં. વિદ્યાર્થીઓ ચાલો સ્ટાર્ટ કરીએ. તો પ્રશ્નપત્ર 2માં આપણે સેક્શન એ શીખવાના છે. સેક્શન એ એમાં 1 થી 24 દાખલા આવશે. એમાં ખરા ખોટા આવી જાય, ખાલી જગ્યા આવી જાય, વિકલ્પવાળા દાખલા આવી જાય, એક વાક્યમાં જવાબ આપવાના આવી જાય ને પછી જોડકા જોડવાના આવે. આટલી વસ્તુ પૂછાય છે 1 થી તે કેટલા સુધી 24 સુધી. અને વિદ્યાર્થીઓ તમારે 80માંથી 26 કે 27 માર્ક્સે પાસ થવાનું હોય છે. જો આ 24 માર્ક્સ તમારા બેઠા આવી જાય તો તમને કેટલો ફાયદો થાય. હવે આ 24 માર્ક્સ તમારે મેળવવા હોય તો તમને સામાન્ય સૂત્ર અને બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. જેટલા પણ દાખલા હોય તેમાં સૂત્ર મૂકવાના આવે ને થોડા કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમને આવડી જ જાય. 1 માર્ક્સના 24માંથી 20 તો આરામથી આવડી જાય. અને મોટે ભાગે તકલીફ કયામાં પડે ખબર? પાછું 1 માર્કના જે પ્રશ્નો હોય ને તે જ આપણને તકલીફ આપે. 2 માર્ક 3 માર્ક ને 4 માર્કવાળા તો આપણને આવડી જ જાય. ને કદાચ નહીં આવડતા હોય તો એમાં ઓપ્શન બી મળશે તમને, પરંતુ આમાં તમને ઓપ્શન મળવાના નથી. એટલે 1 માર્ક્સના ક્વેશ્ચન બહુ અગત્યના છે. ચાલો આપણે શીખીએ. હવે સ્ટાર્ટ કરીએ. તો પહેલું, હવે 1 થી 4માં છે ખરા ખોટા. શું છે ખરા ખોટા? એટલે ખરું છે કે ખોટું તે નક્કી કરવાનું. તો ચાલો વાંચીએ. પહેલું, 3 એ બહુપદી p of x બરાબર x² - 8x + 15નું શૂન્ય છે. વિદ્યાર્થીઓ, શું આ બહુપદીનું શૂન્ય 3 છે કે નથી? જો 3 એ આનું શૂન્ય હોય તો આ ખરું કહેવાય, નહીં હોય તો ખોટું કહેવાય. તો તમને કેવી રીતે ખબર પડશે કે 3 એ આનું શૂન્ય છે કે નથી? તો આજે તમારી બહુપદી છે તેમાં એક્સની જગ્યાએ 3 મૂકી દો, પછી સાદુરૂપ આપો. જો સાદુરૂપનો જવાબ 0 આવે તો તમે કહી શકો કે 3 એ બહુપદીનું શૂન્ય છે. અને જો સાદુરૂપનો જવાબ 0 નહીં આવે તો 3 એ બહુપદીનું શૂન્ય નથી. બીજી બી એક રીત છે, તમે આને શૂન્ય જ શોધી નાખો અવયવ પાડીના. તમે જે શૂન્ય શોધ્યા તે શૂન્ય 2 શૂન્ય આવે, તેમાંથી એક શૂન્ય 3 હોય તો બી તમને ખબર પડે. પણ આપણે પહેલી મેથડ સિલેક્ટ કરીએ છીએ. તૈયાર બધા? ચાલો, તો આપણે બહુપદીમાં એક્સની જગ્યાએ 3 મૂકીશું અને બહુ વધારે સ્ટેપ નહીં બતાવવાના, ફટાફટ કરવાનું 1 માર્કમાં. તમે 1 માર્કના દાખલા બહુ ખેંચીને કરશો તો એમાં સમય બગડશે. ચલો ડાયરેક્ટ જ આપણે 3 મૂકીએ છીએ. p of 3 એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? 3, એટલે કે 3નો વર્ગ ઓછા 8. એક્સની જગ્યાએ 3 + 15. ચાલો સાદુરૂપ આપીએ. 3નો વર્ગ 9 3નો ઘન નથી, 3નો વર્ગ કેટલો થશે? 9. 8 તાલી 24 ના +15 બેઠા. વિદ્યાર્થીઓ, હવે આપણે વત્તાવાળા 2 પદનો સરવાળો કરી નાખીએ. આ બેનો એટલે 15 + 9 24 અને ઓછા 24 જેમ છે તેમ રવા દો. 24 ઓછા 24. તો વિદ્યાર્થીઓ, p of 3નો જવાબ 0 આવ્યો. એનો અર્થ કે આ 3 છે ને તે p of x નું શું છે? શૂન્ય. માટે 3 એ p of x નું શૂન્ય છે. તો આપેલ વિધાન ખરું કે ખોટું? માટે આપેલ વિધાન ખરું છે. ખ્યાલ આવશે બધાને? ચાલો વિદ્યાર્થીઓ, સેકન્ડ જોઈએ. સમીકરણ x² + 5x + 8 = 0 ને વાસ્તવિક બીજ નથી. વિદ્યાર્થીઓ, બીજની વાત કરી. આની વાત કરી બીજ. અને કયું સમીકરણ છે? દ્વિઘાત. એટલે આ ચોથા ચેપ્ટરનો ક્વેશ્ચન છે. ચોથા ચેપ્ટરમાં આવે ને દ્વિઘાત સમીકરણ. તો વિદ્યાર્થીઓ, બીજ વાસ્તવિક નથી એવું એ લોકો કહે છે. વાસ્તવિક બીજ નથી. તો વિદ્યાર્થીઓ, જ્યારે પણ બીજ કેવા છે, બીજ કેવા એવું આવે ને ત્યારે વિવેચકની મદદ લેવાની. કોની મદદ લેવાની? વિવેચક. વિદ્યાર્થીઓ યાદ કરો, વિવેચકનો જવાબ 0 કરતાં મોટો હોય તો બીજ વાસ્તવિક અને ભિન્ન. વિવેચકનો જવાબ એક્ઝેક્ટ 0 હોય તો બીજ વાસ્તવિક અને સમાન. અને વિવેચકનો જવાબ 0 કરતાં નાનો એટલે કે ઋણ હોય તો વાસ્તવિક બીજ નથી. સમજ પડે છે વિદ્યાર્થીઓ? એટલે કોના પરથી નક્કી થશે? વિવેચક પરથી. તો આપણે શોધવાના વિવેચક. તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલાં આપણે ABC લખીશું. x² નો સહગુણકમાં કોણ છે? 1. પછી આ b બરાબર 5 ને આ c. હવે આપણે શોધવાના વિવેચક. વિવેચકને d વડે દર્શાવાય અને એનું સૂત્ર છે b² - 4ac. વિદ્યાર્થીઓ, b² 5નો વર્ગ - 4, એની કિંમત 1, c
સીની કિંમત 5નો વર્ગ ઓછા 8 ચોક વિદ્યાર્થીઓ 25 ઓછા 32 7 આવશે। हाँ बराबर -7 आवशे केम के 32 मोटा। तो विद्यार्थीओ जवाब ऋण एटले 0 करता केवो नानो एटले लेस देन 0। जो विवेचकनो जवाब 0 करता नानो आवे तो वास्तविक बीज नथी, माटे समीकरणने वास्तविक बीज नथी, माटे आपेल विधान केवुं छे खरुं छे। आंसर आवे छे ने आपणे जोता रहेजो, माटे आपेल विधान खरुं छे। ओके चल आगळ वधीए। नेक्स्ट तीजो 123/250 दशांश निरूपण अनंत अने आवृत है। विद्यार्थीओ आ क्वेश्चन तमे बे रीते सॉल्व करी सको छो। पहला चेप्टर मांनी मेथड आवेली दशांश निरूपण शोधवानी तमने एक मेथड आवेली, अथवा डायरेक्ट भागाकार करी नाखो। बे ऑप्शन है तमारी पासे। केटला ऑप्शन है? बे ऑप्शन। तो आपणे टेक्स्टबुकनी मेथड करीए। जो तमने टेक्स्टबुकनी मेथड परीक्षा में याद नहीं आवे तो डायरेक्ट भागाकार करने पॉइंट में फेरवी काढो। भाई पॉइंट में तमे जे फेरववाना ते जवाब जोवानो के अनंत सुधी जाय के नहीं जाय, बराबर। एटले कोईपण समय संख्यानुं दशांश निरूपण कां तो शांत होय अथवा अनंत आवृत होय। जो अटकी जाए तो शांत कहेवाय अने चाल्या ज करे तो अनंत आवृत। तो विद्यार्थीओ आपणे टेक्स्टबुकनी मेथड याद करो। शुं करवानुं? छेदना अवयव पाडवाना। कोना अवयव पाडवाना विद्यार्थीओ? छेदना। तो 250 एटले 25 एटले 5 × 5 ने 0 एटले 10 एटले 5 × 10 पड़ी जशे समझ अवयव। આવી રીતે नहीं समझ पड़े तो खाना दौड़ीने पण अवयव पड़े। हवे विद्यार्थीओ 123/5 केटली वार देखाय छे तमने अने नीचे 2। तो विद्यार्थीओ तो तमे एक प्रमेय सीखेला, टेक्स्टबुक में एक प्रमेय आवेलो अने ए प्रमेय में सीखेला कि छेदना अवयव में जो खाली 5 અને 2 आवे तो दशांश निरूपण केवुं? शांत, बराबर। तो 5 અને 2 ज आवता छे ने। घाट में भले गमे ते आवे। जो 5 ની 3 घात अहींया 2 ની 1 घात। 5 અને 2 सिवाय बीजू कई नहीं आववुं जोईए। मानी लो कि 5 × 2 × 3 आवी जते तो शांत नहीं, अनंत अने आवृत। तो खाली एकदम शॉर्टकट में याद राखो, छेदना अवयव में जो 2 ને 5 आवे तो शांत, 2 ને 5 सिवाय कई बीजू आवी जाए तो अनंत अने आवृत। तो आनु दशांश निरूपण केवुं छे? शांत है, केम के आना छेदमा अवयव में 5 અને 2 आवे छे। माटे 123/250 નું दशांश निरूपण केवुं छे? शांत है। तो आपेल विधान साचुं के खोटुं? माटे आपेल विधान खोटुं छे। याद रही जशे बधाने। 1 मार्क्स छे। आमां पूछाई सके। हाँ क्वेश्चन घणीवार पूछाय छे, याद राखजो। एवुं लागे तो नोंध करीने लखी करवानुं। चलो एना पछी चौथुं, समीकरण 5y + 7 = 0 नो आलेख y अक्ष ने समांतर रेखा है। विद्यार्थीओ आलेखनी बात करी। कोनी बात करी? आलेख। आ समीकरणनो आलेख। तो चलो આપણે आलेख દોરીને चेक કરી દઈએ। तो समीकरण है 5y + 7 = 0। विद्यार्थीओ y ने करता बनावीशुं। तो 5y बराबर +7 जमनी बाजू जाए तो हवे 5 ने लई जावो छेदमां एटले y बराबर -7/5। विद्यार्थीओ आलेख દોરવા માટે જોઈએ બિંદુ। આપણને આ બે બિંદુ જોઈએ। કેટલા બિંદુ જોઈએ? ખાલી બે બિંદુ। જોયા કરો। તો x ની કિંમત હું 0 લઈ લઉં છું। કેટલી લઈ લઉં છું? 0। तो y ની કિંમત કેટલી? तो x ની કિંમત તમે જે 0 લીધી તો આમાં મૂકો। આમાં x તો છે જ નહીં એટલે y ની કિંમત આ જ બેઠી કહેવાય। એટલે y બરાબર -7/5। હવે x બરાબર આપણે 3 લઈ લઈએ, ચાલશે? तो बी y एटलो ज। એટલે વિદ્યાર્થીઓ मतलब એવો કે x ની કિંમત તમારે જે લેવી હોય તે લેવો। y નો જવાબ તો આ જ આવશે, કેમ કે આપણે x ની જે કિંમત લઈએ તે આમાં મૂકવાની, પણ આમાં x તો છે જ નહીં એટલે આ જ બેઠું લખી દેવાનું। x જે લઈ તે y તો આ જ બેઠું લખી દેવાનું। વિદ્યાર્થીઓ -7/5 એટલે માઇનસ પોઈન્ટમાં ફેરવી કરવાની આને। તો 5 × 5 5 × 20 -1.4 જેવું થાય, બરાબર ને? 14×50 बराबर है। चलो विद्यार्थी तो हवे आपणे आलेख दौरीए। शू दौरीए? आलेख। आ एक्स अक्ष ने आ वाय अक्ष। जो एक्स अक्ष पर तमे 0 ने 3 आवुं लीधेलुं छे। 0 1 2 ने 3 ने वाय अक्ष पर -1.4 ज आवता छे दर वखते। मानी लो कि अहींया छे 1 पछी अहींया छे 2 तो -1.4 अहींया जेवुं आवशे। बहु टेन्शन नहीं लेवानुं, ऊपर नीचे थाय तो चाले। चलो बिंदु x0 त्यारे y -1.4 ए कयो बिंदु? आर्यु आज
કેમ કે એક્સનો 0 એ તો ગણાય જ નહીં, એટલે વાય પર જ -1.4 પર પોઈન્ટ મૂકવાનું. હવે એક્સ બરાબર 3 ત્યારે વાય કેટલા -1.4, એટલે એક્સનો 3 અને વાયનો -1.4 અહીંયા ભેગો થાય. જોડી દેવો આ બંને બિંદુને. આલેખ એ વાય અક્ષને સમાંતર રાખે છે. આ આલેખ ને આ વાય અક્ષ, આ તો લંબ થયું, સમાંતર થોડું થયું. કેવું થયું વિદ્યાર્થીઓ? લંબ. એટલે આલેખ વાય અક્ષને લંબ છે. કેવો છે વિદ્યાર્થી? આલેખ વાય અક્ષને તો લંબ છે, માટે આપેલ વિધાન ખોટું છે. પડે છે સમજ? વિદ્યાર્થીઓ જો આ આપણે આલેખ દોરીને નક્કી કરવાનો જવાબ. તમે ધારો તો મોડે મોડે પણ નક્કી કરી શકો, પણ તમારે થોડુંક યાદ રાખવું પડે. શું કરવું પડે? યાદ રાખવું પડે. તો જુઓ, જો સમીકરણ વાય વાળું હોય ને તો એનો આલેખ વાય અક્ષને લંબ આવે, ને સમીકરણ ખાલી એક્સ વાળું હોય તો એનો આલેખ એક્સ અક્ષને લંબ આવે. આવું યાદ રાખી દો. વાય વાળું સમીકરણ છે આ વાય અક્ષને લંબ, એક્સ વાળું સમીકરણ હોય તો એક્સ અક્ષને લંબ. વાય અક્ષને લંબ તો વાય અક્ષને સમાંતર તો નહીં જ કહેવાય ને. યાદ રહી જાય કે ને એવું શોર્ટકટમાં તો તમારે મેથડ કરવી જ નહીં પડે, ડાયરેક્ટ લખી દેવાનું આપેલ વિધાન ખોટું છે. કેમ કે ખરા ખોટામાં મેથડ જોવામાં આવશે નહીં, ડાયરેક્ટ આન્સર જ જોવામાં આવશે. તમે આ મેથડ કરશો કોઈ જોશે જ નહીં, ડાયરેક્ટ આ જ વાત છે ખોટું. ચાલ ભાઈ તારો 1 માર્ક બેઠો. ફરી સમજ તો લખી નાખો અને સ્ક્રીનશોટ લઈ લેજો. વિદ્યાર્થીઓ હવે આપણે એના પછી આગળ વધીએ. 5મો દાખલો આવ્યા છે. હવે આજે 5 થી 10 સુધીના પ્રશ્ન છે ને તેમાં ખાલી જગ્યા છે, અને એ પણ વિકલ્પ આપેલા છે બાજુમાં. કેટલા વિકલ્પ આપેલા છે? 3. આ 3 વિકલ્પમાંથી જે સાચો વિકલ્પ હોય તે તમારે ખાલી જગ્યામાં મૂકવાનો છે. તો વિદ્યાર્થીઓ ગણતરી તમે રફમાં કરી શકો છો, અથવા તમે અહીંયા પણ ગણતરી બતાવી શકો. આપણે તો શીખવા માટે અહીંયા ગણતરી બતાવવાના જ છે. તો ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ. તો 5માની રકમને સમજો. એક્સ અક્ષ, વાય અક્ષ અને રેખા x + y = 8 દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ થાય. ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરી છે. વિદ્યાર્થીઓ ત્રિકોણ કોના કોના લીધે બને છે? એક્સ અક્ષ, વાય અક્ષ અને આ રેખાના લીધે. હવે એક્સ અક્ષ એટલે આડી આવે, વાય અક્ષ એટલે ઊભી. એક્સ અક્ષ અને વાય અક્ષ તો તમને ખબર જ છે, પણ રેખા ક્યાં આવશે? તો એ રેખા આપણે દોરવી પડશે. તો વિદ્યાર્થીઓ રેખા દોરી નાખીએ. રેખા દોરવા માટે 2 બિંદુ ઇનફ છે. તો રેખાનું સમીકરણ શું છે વિદ્યાર્થીઓ? એક્સ + y = 8. આમાં આપણે વાયને કરતા બનાવી દઈએ. તો y = 8 + x પેલી બાજુ. વિદ્યાર્થીઓ મોડે મોડે જ કોષ્ટક બની જશે, ધ્યાન આપજો. એક્સ ને વાય. એક્સ બરાબર 0 લઈ લો, તો y બરાબર 8 - 0. હવે એક્સ બરાબર 8 લઈ લો. કેટલા લઈ લો? 8 - 8 પડી જશે સમજ? ચાલો હવે આપણે દોરીએ. તો જો આ આપણી કઈ અક્ષ? વાય અક્ષ. આ આપણી કઈ અક્ષ? આ ઉગમ બિંદુ. હવે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આપણે 8 એકમ ડાયરેક્ટ જ મૂકી દઈએ, બરાબર ને અહીંયા બી 8 એકમ. માની લો કે 4 લીટી જેવું લઈ લેજો, 8 એકમ ને અહીંયા બી 4 સેન્ટીમીટર લઈ લેજો. ઓકે, કેમ કે આપણે આ જ 2 બિંદુની જરૂર છે. ચલો તો પહેલું બિંદુ 0, 8 એટલે એક્સનું 0 એટલે વાય પર 8 ગણાય, એટલે રહ્યું આ બિંદુ. બીજું બિંદુ 8, 0 એટલે એક્સ પર 8 ગણાય. તો આપણી રેખા રહી આ. પડી ગઈ સમજ? તો આ છે રેખા x + y = 8. તો વિદ્યાર્થીઓ આ એક્સ અક્ષ એટલે આટલો ભાગ, વાય અક્ષ એટલે આટલો ભાગ ને રેખાનો આટલો ભાગ. તો ત્રિકોણ બની ગયો. તમારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. શું શોધવાનું છે? કયો ત્રિકોણ બને છે? કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. તો વિદ્યાર્થીઓ જો આ પાયો, આ વેધ, એટલે કાટખૂણો બનાવતી આ 2 બાજુ જ પાયો અને વેધનું કામ કરે છે. વિદ્યાર્થીઓ પાયાનું માપ તમે કહી શકો? આ 0 થી 8 સુધી છે એટલે 8 કહેવાય. સેન્ટીમીટર કે એવું કંઈ નહીં, ખાલી 8. આનું માપ બી કેટલું કહેવાય? ચાલો માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ચાલો મૂકી દઈએ માપ. 1/2 પાયો એટલે આને પાયો ગણો, તો આ કેટલું થયું? ને આને વેધ 8, 2 ચોક 8 ને 8 ચોક એટલે ખાલી જગ્યામાં આવશે. સિમ્પલ છે હે ને? બહુ ઇઝી હતો ને? ચાલો એના પછી છઠ્ઠો. 31,013/6250નું દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થાન બાદ ખાલી જગ્યા અંકો હોય. એટલે પોઈન્ટમાં ફેરવી કાઢો. પોઈન્ટ પછી કેટલા અંક છે તે કહેવાના છે. પોઈન્ટમાં ફેરવી નાખીએ વિદ્યાર્થીઓ. ચાલો રકમ શું છે તમારી? 31,013/6250.
6250. વિદ્યાર્થીઓ પોઈન્ટમાં ફેરવવાનું સ્ટાર્ટ કરીએ છીએ, ધ્યાન આપજો. ડાયરેક્ટ ભાગાકાર કરીને બી પોઈન્ટમાં ફેરવાય, પણ આ ભાગાકાર તો કેટલો મોટો થાય. એટલે આપણે પહેલા ચેપ્ટરમાં બધી ટેકનિક શીખેલા છે. ચાલો અંશને બેઠો લખી નાખો. છેદમાં જો 625 એટલે 5ની 4 ઘાત કહેવાય. 5 પચામ 25, 25 પચામ 125, 125 પચામ 625. એટલે 625 એટલે 5ની 4 ઘાત. 0 એટલે એ 10 કહેવાય. 10 એટલે 2 પચામ 10. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો જુઓ 31,013 છેદમાં આ 1 ઘાત કહેવાય 5ની, એટલે 4 ને 1 5 એટલે 5ની 5 ઘાત ગુણ્યા 2. આપણે જે ટેકનિક શીખેલા તેમાં યાદ કરો. જો 5ની 5 ઘાત છે તો 2ની બી કેટલી ઘાત હોવી જોઈએ? 5 ઘાત હોવી જોઈએ. અહીંયા કેટલી ઘાત સમજવાની? તો કેટલી ઘાત ઘટે? 4 ઘટે. 4 ને 1 5 થાય, 4 ઘાત ઘટે. તો 2ની 4 ઘાત વડે ઉપર ગુણી નાખો અને નીચે બી. પડે છે સમજ? એટલે આ બેવની ઘાત કેવી કેવી થઈ જાય? સરખી. વિદ્યાર્થીઓ 31,013 ગુણ્યા 2ની 4 ઘાત કેટલી થાય? 2 દુ 4, 4 દુ 8, 8 દુ છેદમાં જોજો, ધ્યાન આપજો. 5ની કેટલી ઘાત? 5 ઘાત. વિદ્યાર્થીઓ 2ની ઘાત 4 ને 1 થઈ ગઈ, 2ની પણ 5 ઘાત. હવે આ બેનો ગુણાકાર કરવાનો છે. 31,013 ગુણ્યા 16. 31,013 ગુણ્યા 16. 16નો ઘડિયો આવડે તો બી ફટાફટ થાય. 16 ટાલી 48, 16 એકા 16 ને 4 20, 16 ગુણ્યા 0 એટલે 0, 0 ને 2 2, 16 એકા 16, 16 ટાલી 48 ને 49 એટલે 496,208. વિદ્યાર્થીઓ થયો ગુણાકાર તમારા? 496,208. ચાલો નીચે 5 દુ કેટલા થાય? 5 દુ 10ની આખાની કેટલી ઘાત લાગી જશે? 5. 5 હે ઘાત તો એની જ રહી, નીચે ગુણાકાર થયો. ચાલો 10ની 5 ઘાત એટલે 5 પોઈન્ટ કાપવાના. કેટલા પોઈન્ટ? 5. 1 2 3 4 ને 5 એટલે પોઈન્ટ અહીંયા આવી જશે. 4.96,208. તો પોઈન્ટ પછી કેટલા આંકડા થયા? 1 2 3 4 ને 5. પડશે સમજ? વિદ્યાર્થી એમ જોવા જાય ને તો અહીંયા જ ખબર પડી ગઈ. 10 છેદમાં 10ની જેટલી ઘાત આવે તેટલા પોઈન્ટ. અહીંયા જ ખબર પડી ગયેલી 5ની 5 ઘાત. સમજ પડી? જેટલી ઘાત આવે એટલા જ પોઈન્ટ કાપવા પડે ને. એટલે એમ જોવા જાય તો છેદના અવયવ પર જ ખબર પડી જાય. જો છેદના અવયવમાં 5 અને 2માં જ કોની મોટી ઘાત તે ખાલી નક્કી કરવાનું. તો 5ની 5 ઘાત હતી, 2ની 1 ઘાત એટલે 5 ઘાત મોટી હતી એટલે 5 પોઈન્ટ આવવાના જ. આવી રીતે જ ખબર પડી જાય. એટલે એક્ઝામમાં તમારો સમય બચે. જો રફમાં તમે ગણતરી કરો ડાયરેક્ટ પછી લખી કરવાનું, બરાબર? ચલો 7મો સ્ટાર્ટ કરીએ. તો 7મામાં તમને કીધું છે બિંદુ -5,12નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યાએ કેમ એટલે અંતર શોધવાનું. બે બિંદુ વચ્ચેનું અંતર એટલે કયું સૂત્ર મૂકવાનું? અંતર સૂત્ર. તો વિદ્યાર્થીઓ પહેલું જે બિંદુ છે, પહેલું બિંદુ એને આપણે એ ચાલો એ નામ આપી દઈએ. તો એ બિંદુ છે -5,12 અને ઉગમ બિંદુ જે છે તેના યામ આવે 0 0. તમારે આ બે વચ્ચેનું અંતર શોધવાનું છે. તો અંતર સૂત્ર યાદ કરો. OA² બરાબર x1 - x2 આખાનો સ્ક્વેર પ્લસ y1 - y2 આખાનો સ્ક્વેર. x યામની બાદબાકીનો સ્ક્વેર વત્તા y યામની બાદબાકીનો સ્ક્વેર. યાદ રહેશે? ચાલો વિદ્યાર્થીઓ તો O અને E વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર OA² બરાબર તો આ બેની બાદબાકી -5 - 0 આખાનો સ્ક્વેર વત્તા 12 - 0 આખાનો સ્ક્વેર. માટે OA² બરાબર -5 - 0 એટલે -5 જ થાય. -5નો વર્ગ 25, 12 - 0 એટલે 12, 12નો વર્ગ. ચાલો સરવાળો કરી નાખો. 144 ને 25 એટલે 169 થશે. OA બરાબર સ્ક્વેર કાઢીએ તો વર્ગમૂળ લાગે. કેટલું નીકળે? 169નું વર્ગમૂળ આવે 13. તો વિદ્યાર્થીઓ અંતર કેટલું છે? 13 એકમ. આવી ગયો જવાબ. બેઠા માર્ક્સ લેવાના છે વિદ્યાર્થીઓ. બહુ ઇઝી દાખલાઓ છે. ચલો 8મું દ્વિઘાત સમીકરણ આપેલું છે 4x² - 49 બરાબર 0. તો એના બીજ ખાલી જગ્યા. શું આ છે બીજ? શું આ છે કે શું આ છે? તમારા સમીકરણના બીજ કયા છે? બીજ શોધવાના છે. મતલબ શું શોધવાનું છે? બીજ. ચાલો સમીકરણ શું છે? 4x² - 49 બરાબર 0. વિદ્યાર્થીઓ જો કોનો વર્ગ 4x² થાય? 4 એટલે કોનો વર્ગ? ને x² એટલે x નો. એટલે આપણે આવું લખી શકીએ 2x આખાનો વર્ગ.
વિદ્યાર્થીઓ 49 એટલે કોનો 7નો વર્ગ તો જો સૂત્ર બને છે a² - b², a ઓછા b a વત્તા b યાદ છે ને સૂત્ર એટલે એકવાર ઓછા લેવાનું બીજી વાર વત્તા 2x - 7 બીજા કૌંસમાં 2x + 7 બરાબર 0 હવે 0 ને સેપરેટ કરી દો એટલે 2x - 7 બરાબર 0 और 2x + 7 बराबर 0 माटे चलो 2x बराबर 7 पड़े छे समझ बाजू पलट में 2x बराबर माटे x बराबर 7/2 और x बराबर कयो जवाब साचो 7/2 અને -7/2 बहुत ईजी हतो अभी। चलो नवमो स्टार्ट करिए। समांतर श्रेणी आपेली है 21, 42, 63 डैश 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 नु खाली जग्या मुपद 210 खाली जग्या मुपद केटला मुपद n मुपद केटला मुपद n मुपद एटले n शोधवानो शुं शोधवानो n धारी लो कि n मुपद केटलुं छे 210 an बराबर 210 विद्यार्थीओ प्रथम पद केटलुं छे सामान्य तफावत 42 - 21 केटला थशे 21 ज थशे। चलो मूकी दिए an नु सूत्र a + n - 1 * d सूत्र मोड़े होवा जरूरी है 1 मार्क्सना दाखला माटे सूत्र आववाना ज। चलो an केटलो छे भाई 210 प्रथम पद 21 n आपणे शोधवानो छे सामान्य तफावत बी 21 ज 21 ने लाव्या लेफ्ट साइड 210 - 21 आ काउंस ने छोड़वानी कोई जरूरत नहीं बेठू ज रवा दो n - 1 * 21 माटे चलो 210 - 21 189 आ 21 ने क्या लई आव्या पड़ी जशे समझ गुणाकार में छेल्ले छेदमां एना बराबर n - 1 चलो भाग चलावो 189 भाग्या 21 9 ज चालशे मारा हिसाबे 21 नवा चेक कर दो 9 ज आवशे 21 नवा 189 एना बराबर केटला विद्यार्थीओ n - 1 चलो n ने करता बनावो तो -1 ने लेफ्ट साइड लावी दो एटले 9 + 1 बराबर n 9 ने केटला थाय एटले n बराबर पड़ी जशे समझ आवी गयो जवाब में 10 सारीओ 10मो पद छे 210 ओके। चलो हवे आपणे आगळ वधीए 10मो ज लास्ट खाली जग्या त्रिकोण PQR में खूणो Q 90° एटले केवो त्रिकोण कहेवाय एने काटकोण त्रिकोण PQ जेम QR बराबर 1:1 होय तो PQ जेम PR बराबर खाली जग्या। चलो आकृति दोरीए ध्यान आपजो काटकोण त्रिकोण दोरवानो कयो त्रिकोण काटकोण त्रिकोणनुं नाम PQR कयो खूणो 90° नो Q એટલે ઉપર P આપીએ ને અહીંયા R આપીએ। चलो હવે સમજો PQ જેમ QR કેટલું આપેલું છે જ્યારે બી ગુણોત્તર આવે તો ધારવાનું PQ બરાબર 1K 1K એટલે ખાલી જ K જ QR बराबर भी 1K એટલે खाली K। चलो PQ मळ्युं K QR मळ्युं K। हवे विद्यार्थीओ तमारे PQ जेम PR शोधवानुं छे शुं शोधवानुं छे PQ जेम PR એટલે PR નું માપ શોધવું પડે કોનું માપ PR કેવી રીતે શોધશો PR નું માપ પાયથાગોરસના પ્રમેયની મદદથી। चलो મૂકી દઈએ પાયથાગોરસનો પ્રમેય તો કર્ણનો વર્ગ એટલે કે PR² बराबर बाकीनी बे बाजुना वर्गोनो सरवाळो PQ² + QR² पड़ी जाय छे समझ। चलो विद्यार्थीओ PR² शोधवानुं छे भाई आपणे PQ K નો વર્ગ + QR K²। चलो सादुरूप आपता जाओ PR² बराबर K² + K² माटे PR² बराबर K² + K²। हवे आ स्क्वेर काढवो होय तो सामे लागशे वर्गमूळ। चलो हवे समझो है बराबर तो आ बे छे ने तेनुं वर्गमूळ तो नहीं निकळे एटले एने तो वर्गमूळ आपी ज राखवानुं એટલે કે વર્ગમૂળમાં 2 K² નું વર્ગમૂળ એટલે સ્ક્વેર ને વર્ગમૂળ એકબીજાનો નાશ કરી નાખે એટલે બચે K तो PR નું માપ આવ્યું વર્ગમૂળમાં 2 K। चलो શું શોધવાનું છે PQ જેમ QR એટલે કે PQ ના છેદમાં PR PQ જેમ PR શોધવાનું છે ને। चलो PQ નું માપ કેટલું દેખાય છે આકૃતિમાં PQ K છેદમાં PR નું માપ કેટલું દેખાય છે √2K। चलो શું કેન્સલ થઈ જશે KK એટલે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 એટલે 1 જેમ વર્ગમૂળમાં 2 પડી છે સમજ।
થોડુંક લેન્ધી હતો પણ ઇઝી જ હતો, બરાબર. બોલો, કંઈ ડાઉટ કોઈ જગ્યાએ નથી ને? તો લખી નાખો અને સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો વિદ્યાર્થીઓ, આગળ વધીએ. તો 11 થી 16 સુધીના પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર, એક વાક્યમાં જવાબ, એટલે એક લીટીમાં જવાબ આપી દેવાનો. પણ આપણે ગણતરી તો કરવી જ પડે ને જવાબ આપવા. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો 11માં સવાલ છે કે ભાઈ દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના બીજ વિરોધી સંખ્યા હોય તે માટેની શરત જણાવો. વિદ્યાર્થીઓ, આ જે સમીકરણ છે તેના બીજ વિરોધી હોય તેની શરત શું? હવે એ શરત તમારી ટેક્સ્ટબુકમાં આપેલી નથી, એ શરત તમારે જાતે બનાવવાની છે. શું કરવાનું છે? શરત તમારે જાતે બનાવવાની છે. રકમમાં તમને કીધું કે સમીકરણના બીજ કેવા છે વિદ્યાર્થીઓ? બીજ વિરોધી. વિરોધીનો મતલબ એવો કે એક બીજ વિરોધી એટલે ચિહ્ન જુદા જુદા. શું સમજ? એક પ્લસ વાળું હોય તો બીજું બીજ માઇનસમાં. નહીં વિદ્યાર્થી, અમારી ભૂલ થાય છે. વિરોધી એટલે એક 5 હોય તો બીજું -5, ચિહ્નનો ફરક. પણ એવું નહીં સમજતા કે એક 7 હોય તો બીજું -2, એ પહેલું 7 તો બીજું -7, પહેલું 10 તો બીજું -10. માની લો કે પહેલું બીજ છે -2 તો બીજું બીજ +2. આને કહેવાય વિરોધી બીજ. ઓકે, વિરોધી એટલે ચિહ્નનો ફરક. સંખ્યા સરખી જ હોય પણ એકમાં પ્લસ હોય તો બીજું માઇનસ. તો બીજ વિરોધી છે. માની લો કે એક બીજ છે આલ્ફા અને બીજું બીજ છે બીટા. તો આપણે આવું લખી શકીએ, આલ્ફા બરાબર -બીટા લખાય ને? વિરોધી એટલે માઇનસનો સંબંધ છે. વિદ્યાર્થીઓ, બીજ સમાન હોય તો આલ્ફા બરાબર બીટા લખાય. બીજ વિરોધી છે એટલે શું લખાય? આલ્ફા બરાબર -બીટા. હવે વિદ્યાર્થીઓ, હવે આગળ શું કરવું જોઈએ તમે વિચારો, કંઈક વિચારો. ચાલો, તમારે બી વિચારવું જોઈએ. હું તો તમને સોલ્વ કરાવી જ આપીશ. બીટાને લેફ્ટ સાઈડ પર લાવું. આલ્ફા વત્તા બીટા બરાબર 0. બોલો, હું વિચાર્યું? હા, બરાબર. આલ્ફા વત્તા બીટા એટલે બીજનો સરવાળો, અને બીજનો સરવાળાનું સૂત્ર -b/a બરાબર 0. બરાબર, સૂત્ર યાદ હોવા જોઈએ. બરાબર, ચાલો એને 0 સાથે ગુણી કરો એટલે -b બરાબર, માઇનસનું ચિહ્ન સામે જતું રહી એટલે b બરાબર -0 એટલે 0 જ કહેવાય. તો આ છે શરત. શરત શું છે? b બરાબર 0. બરાબર, માટે બીજ વિરોધી હોય, બીજ કેવા હોય? વિરોધી હોય તેની શરત b બરાબર 0 છે. આવું છેલ્લે વાક્ય લખવાનું, કેમ કે વાક્યમાં જવાબ છે ને એક્ઝામમાં તમારા વાક્ય વાંચશે એ લોકો. નાની નીચે અંડરલાઈન બી કરી દેવાની. ચલો 12મો, એક સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 5/2 છે. કેટલો છે સામાન્ય તફાવત? d બરાબર 5/2. આ શ્રેણીનું 15મું પદ તેના 5મા પદ કરતાં કેટલું વધારે હોય? 15મું પદ ને 5મા પદની વાત કરી. 5મું પદ 15મું પદ, તો 15મું પદ વધારે છે, મોટું છે. કોના કરતાં? 5મા પદ કરતાં. પણ કેટલું મોટું તે તમારે એ લોકોને શોધી આપવાનું છે. શું શોધી આપવાનું છે? 15મું પદ 5મા પદ કરતાં કેટલું મોટું. તો ધારી લેવું કે k જેટલું મોટું. કેટલું મોટું? k જેટલું. એવું આપણે ધારી લઈએ છીએ. ધારો કે 15મું પદ 5મા પદ કરતાં કેટલું મોટું છે? k જેટલું મોટું છે. વિદ્યાર્થીઓ, મોટું કોણ છે? 15મું પદ એટલે a15. બરાબર ને? કોના કરતાં? 5મા પદ કરતાં મોટું છે એટલે 5મું પદ a5માં k જેટલું મોટું છે એટલે 5મા પદ a5માં હું k ઉમેરી દઉં તો 15મું પદ આવી જાય. એટલે a15 બરાબર a5 વત્તા k. 5મામાં k ઉમેરવાથી 15મું પદ આવી જાય છે. પડે છે સમજ? વિદ્યાર્થીઓ, a15નું સૂત્ર, તો તમારું સૂત્ર છે an બરાબર a + n - 1 × d. આ સૂત્રને ડાયરેક્ટ એપ્લાય કરતા શીખો. અહીંયા n ની કિંમત 15 એટલે a વત્તા 15 ઓછા 1 14d, a વત્તા 14d, એ 15ની જગ્યાએ a5, 5માંથી 1 જાય તો 4, a વત્તા 4d બરાબર કેટલા? k. બંને બાજુથી કોણ ઉડી જાય? પ્લસ. ચાલો 4d ને લેફ્ટ સાઈડ લાવવું માટે 14d વત્તા 4d નું -4d બરાબર કે 14 ઓછા 4 10d બરાબર કે d 5/2 બરાબર કે 2 50 5 50 k બરાબર એટલે કેટલું મોટું છે?
તો લખવાનું કે માટે 15મું પદ 5મા પદ કરતાં 25 મોટું છે. 15મું પદ 5મા પદ કરતાં 25 જેટલું મોટું છે. પડશે સમજ? આવે છે આન્સર? ચલો 13મો બહુ જ ઇઝી વિદ્યાર્થી, બહુ જ એટલે બહુ જ ઇઝી. 13મો શું કીધું છે? ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ માં PQ ના છેદમાં XY બરાબર QR ના છેદમાં YZ બરાબર PR ના છેદમાં XZ બરાબર 2 ના છેદમાં 5. એટલે આ બે ત્રિકોણની અનુરૂપ બાજુનો ગુણોત્તર 2 ના છેદમાં 5 છે. કેટલો છે ગુણોત્તર? PQR જેમ XYZ. PQR એટલે શું? ત્રિકોણનું શું? ક્ષેત્રફળ. XYZ એટલે ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો કયું પ્રમેય મદદ કરશે તમારી? PQR ના છેદમાં XYZ. ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર અનુરૂપ બાજુના ગુણોત્તરનો વર્ગ. તો આ ત્રણમાંથી કોઈ એક લખી દઉં. પહેલી લખી દઉં, કોઈને કંઈ વાંધો ચાલે ને? પહેલું ગુણોત્તરની કિંમત કેટલી છે? આખાનો વર્ગ. બોલો 2 નો વર્ગ 5 નો વર્ગ 4/25 શોધાઈ ગયું. PQR જેમ XYZ. પડશે સમજ? આવી જાય આન્સર? ચાલો એના પછી 14મો રકમમાં તમને કીધું છે sin A બરાબર 1/2. શું શોધવાનું છે? cot A ની કિંમત કેટલી? કેવી રીતે શોધશો? કયું સૂત્ર? એટલે આપણે ત્રિકોણ દોરી દઈએ, પછી સામેની બાજુ છેદમાં કરને એટલે 1K ને 2K એવું ધારીને કરીએ. લાંબુ પડે. આવશે ખરો જવાબ, પણ કેટલું લાંબુ કરવાના તમે વિદ્યાર્થીઓ? સાઈનનો હા કોષ્ટકમાં આવે 1/2. ચાલો સાઈન વાળી લીટીમાં 1/2 ક્યારે આવે? કયા ખૂણા પર 1/2? 30, 45, 60, 90, 30 પર. વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોષ્ટકની જરૂર પડવાની છે, એટલે કોષ્ટક રફ પેજમાં દોરી જ નાખજો ને કેવી રીતે દોરાય તે શીખવાડેલું છે. વિદ્યાર્થીઓ તમે કોષ્ટકને જોશો, કોષ્ટક તો તેમાં સાઈન વાળી લીટી પર 1/2 એક 30ના ખૂણા પર આવે. જો અહીંયા 30 હોય તો 1/2 આવે. sin 30 બરાબર 1/2 એટલે એ બરાબર કેટલા કહેવાય? 30 અંશ. પડી જશે સમજ? અહીંયા 30. હવે વિદ્યાર્થીઓ શું શોધવાનું છે તમારે? cot A બરાબર cot A ની કિંમત 30 કેટલા થાય? cot 30 ડિગ્રી વર્ગમૂળમાં 3. તો આન્સર આવી ગયો. cot A ની કિંમત છે વર્ગમૂળમાં 3. એકદમ સિમ્પલ. જો કેટલું શોર્ટકટમાં. જો આ વિચાર તમને નહીં આવ્યો તો આ દાખલો બહુ લોંગ થશે, તમારો જવાબ આવશે પણ કેટલું શોર્ટમાં પતી ગયું. ચાલો 15મો વિદ્યાર્થીઓ થાય જ ને, કેમ નહીં થાય? વેલિડ છે. હા વળી ઓફિશિયલ મેથડ છે, તમે આ રીત કરી શકો, કેમ કે આ દાખલો 2 માર્કમાં પૂછાય જ નહીં. 2 માર્ક્સમાં નહીં પૂછી શકાય આને, ને પૂછે તો પછી આપવા જ પડે માર્ક્સ. એ લોકોની ભૂલ. આવો નાનો દાખલો કેમ પૂછ્યો છે? બરાબર. ચલો વિદ્યાર્થીઓ 15મો. 2 વર્તુળના કેન્દ્ર છે O અને O'. પહેલાનું O અને બીજાનું O'. તેમની ત્રિજ્યા, પહેલા વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને બીજાની છે 10 સેન્ટીમીટર. જો તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 12 સેન્ટીમીટર હોય તો તે વર્તુળો કેટલા બિંદુમાં છેદે? વર્તુળો કેટલા બિંદુમાં છેદે? સમજો, વર્તુળના કેન્દ્ર O અને O' બંને કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે? કેટલું છે? એટલે આકૃતિ પરથી જ બધી પ્રોસેસ થશે. O અને O' ના ડિસ્ટન્સ છે કેટલું? 12 સેન્ટીમીટર. વિદ્યાર્થીઓ હવે બંને વર્તુળમાં પહેલાની ત્રિજ્યા 7 ને બીજાની 10 છે. 10 ને 7 કેટલા થાય? એટલે 17 નો મિનિંગ એવો કે પહેલું વર્તુળ એ માની લો કે અહીંયા કશે આવતું હોય તો બીજું એને ક્રોસ કરે, કેમ કે આખું 12 છે ને. એટલે આ 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ માની લો કે આ છે. હવે બીજું વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર, ત્યાં આટલામાં તો નહીં જ આવે. આ 7 પછી 10 ને 7 17 થતા હોય એટલે આ ક્રોસ કરશે જ આને. સમજ પડે છે? કેવું લાગે વર્તુળ? સમજી જજો જરાક આકૃતિ. તો વિદ્યાર્થીઓ એટલે આટલી જે ત્રિજ્યા છે તે 7 ને આટલી જે ત્રિજ્યા છે તે 12. તો એનો અર્થ એવો કે બંને વર્તુળ કેટલા બિંદુમાં છેદે છે? 2. બરાબર. માની લો કે આ માપ તમને 17 આપતે. સોરી, આ 12 નથી, 10 છે.
આ માપ તમને 17 આપતે, કેટલું આપતે 17, બે વર્તુળના કેન્દ્ર વચ્ચેનું અંતર 17 આપતે, તો આનો જવાબ શું આવતે? ના, એક બિંદુમાં બેઠું એકબીજાને ટચ થઈ જાય, કેમ કે 10 ને 7 17 થાય, સમજ જા ને માની લો કે આ 17 ની જગ્યાએ 20 આપતે તો ટચ જ નહીં થાય, સાઈડ પર જતા રહી. આવી રીતે મગજ દોડાવવાનું છે, બરાબર. એટલે આ જે સરવાળો, આ જે અંતર છે તેના કરતાં સરવાળો મોટો તો બે બિંદુમાં છેદે. આ અંતર અને સરવાળાનો જવાબ સરખો તો એક બિંદુમાં, અને આ સરવાળો 10 અને 7નો સરવાળો નાનો થઈ ગયો અંતર કરતાં તો છેદે નહીં. એટલે અહીં વર્તુળ, બંને વર્તુળો કેટલા બિંદુમાં છેદે છે? બે બિંદુમાં છેદે. સિમ્પલ છે, બરાબર વિદ્યાર્થીઓ, બહુ ઇઝી છે, લોજિકલ ક્વેશ્ચન છે. આકૃતિ દોરવાથી જવાબ આપવાના, આમાં કોઈ ગણતરી નથી વિદ્યાર્થીઓ, બરાબર. ગણતરીથી આન્સર નહીં અપાય, એનો લોજિક દોરાવવાનું, મગજ દોરાવવાનું છે. ચલો 16મો વિદ્યાર્થીઓ, 16મો દાખલો. જે ત્રિકોણની બાજુઓ 12 સેન્ટીમીટર, 35 સેન્ટીમીટર અને 37 સેન્ટીમીટર હોય તેના અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી? તો આ દાખલો તમારી ટેક્સ્ટબુકમાં નથી. તમારો કચ્છ સિલેબસને તો સાઈડ પર મૂકો, તમારા આખો વર્તુળ ચેપ્ટરનો આખો સિલેબસમાં આવો દાખલો આવ્યો જ નથી. આ દાખલો જૂના સિલેબસનો છે, જૂનો એટલે 2 વર્ષ પહેલાંનો જે સિલેબસ હતો ને NCERT પહેલાંનો, તે દાખલો આ લોકોએ મૂકી દીધો છે. મૂક્યો છે તો આપણે શીખી લઈએ, હું તમને શીખવાડી દઉં છું, બરાબર. તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલાં ત્રિકોણની બાજુને ધ્યાનથી જાઓ. 12 સેન્ટીમીટર, 35 સેન્ટીમીટર અને 37 સેન્ટીમીટર. તો આ બાજુ પરથી તમારે નક્કી કરવાનું કે ત્રિકોણનો પ્રકાર કયો. તમારે બાજુ પરથી નક્કી કરવાનું છે કે ત્રિકોણનો પ્રકાર કયો. તો વિદ્યાર્થીઓ, શું કાટકોણ ત્રિકોણ હોઈ શકે આ ત્રિકોણ? તો એક તમે ચેક કેવી રીતે કરશો કે આ કાટકોણ ત્રિકોણ છે કે નથી? તો પાયથાગોરસના પ્રમેયનો પ્રતિપ્રમેયની મદદ લો. પ્રતિપ્રમેય જોજો, ધારો કે ધ્યાન આપજો, બરાબર. આને માની લો AB બરાબર 12 સેન્ટીમીટર, પછી આને BC 35 સેન્ટીમીટર અને છેલ્લી બાજુ રહી ગઈ AC બરાબર 37 સેન્ટીમીટર. તો પ્રતિપ્રમેય કઈ રીતના ચેક થાય? તો બધાનો વર્ગ, AB નો વર્ગ, બોલો 12નો વર્ગ, BC સ્ક્વેર 35નો વર્ગ 1225 ને AC સ્ક્વેર 37નો વર્ગ 1369. વિદ્યાર્થીઓ, આ ગુણાકાર કરી નાખવાના, મોડે નહીં આવડે તો. 35નો વર્ગ તો 35 ગુણ્યા 35, 37 ગુણ્યા 37 થાય, બરાબર. ચલો હવે આ જો આ સૌથી મોટું છે, આ બે કેવા છે? નાના છે. તો આ બેનો સરવાળો કરીશું. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર 144 વત્તા 12 25, કેટલો થશે સરવાળો? 1369. જો આ બેનો સરવાળો આના જેટલો થયો, એટલે કોના જેટલો? AC સ્ક્વેર જેટલો થયો. પડે છે સમજ? તો વિદ્યાર્થીઓ, આઉટ ઓફ પાયથાગોરસના પ્રમેયમાં આવે. એટલે આ ત્રિકોણ કયો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ. માટે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. કયો ત્રિકોણ છે વિદ્યાર્થીઓ? કાટકોણ ત્રિકોણ. વિદ્યાર્થીઓ, કર્ણ કયો? જે સૌથી મોટું તે કર્ણ. તો આપણે આકૃતિ દોરીશું. તો આ છે AC, આપણો કાટકોણ ત્રિકોણ. હવે રકમને સમજજો, અહીંયા B નામ આપવાનું બાકી. અંતઃવૃત્તની ત્રિજ્યા. વિદ્યાર્થીઓ, વૃત્ત એટલે વર્તુળ, અંતઃ એટલે અંદર, ત્રિકોણની અંદર. અંતઃ એટલે ત્રિકોણની અંદર, વૃત્ત એટલે વર્તુળ, ત્રિકોણની અંદરનું વર્તુળ. એ પણ એવું વર્તુળ કે જે ત્રિકોણને બધી બાજુથી ટચ કરે. શું કરે વિદ્યાર્થીઓ? ટચ કરે. પડે છે સમજ? તો આ વર્તુળની ત્રિજ્યા કેટલી તે તમારે શોધવાની છે. તો આ વર્તુળની ત્રિજ્યા શોધવાનું સૂત્ર આવે. શું આવે? સૂત્ર. તો આ સૂત્ર તમે પહેલી વાર શીખવાના છો. તૈયાર બધા? જો સૂત્રમાં ધ્યાન આપજો. તો ત્રિજ્યા R બરાબર કાટખૂણો બનાવતી બાજુઓનો સરવાળો માઇનસ કર્ણ આખાના છેદમાં 2. આ છે સૂત્ર. ત્રિજ્યા શોધવાનું સૂત્ર, કાટખૂણો બનાવતી બાજુનો સરવાળો માઇનસ કર્ણના છેદમાં 2. યાદ રહી જશે સૂત્ર. કોનો સરવાળો? કાટખૂણો બનાવતી બાજુનો સરવાળો માઇનસ છેદમાં 2. વિદ્યાર્થી, આ સૂત્ર ખાલી કાટકોણ ત્રિકોણને જ લાગે. આ ત્રિકોણ જો કાટકોણ નહીં હતે તો આ સૂત્ર નહીં મુકાય, કેમ કે આમાં જો ને કાટખૂણો બનાવટી શબ્દ વપરાય છે.
ને કાટખૂણો કાટકોણ ત્રિકોણમાં આવે એટલે આ સૂત્ર કયા ત્રિકોણને લાગે? કાટકોણ જ. અને વિદ્યાર્થી આવી રીતના અંતઃવૃત્તની ત્રિજ્યા શોધવાનો દાખલો આવે ને પરીક્ષામાં તો સમજી જાઓ ને એ કાટકોણ ત્રિકોણ જ નીકળવાનો છે, નહીં તો પૂછાય જ નહીં આ દાખલો. બીજો કોઈ ત્રિકોણ માટે આ વસ્તુ નહીં પૂછાય એટલે સમજી જ જવાનું, બરાબર. માઇન્ડમાં સેટઅપ ફિક્સ કરી દેજો. ચાલો વિદ્યાર્થીઓ, તો એબીનું માપ 12, બીસીનું માપ 35 ને એસીનું 37. તો કાટખૂણો બનાવતી બાજુ એટલે આ કાટખૂણો આ બે બાજુ બનાવે એટલે 12 + 35 માઇનસ કર્ણ 37/2. ચાલો 35 ને 12 47, 47 ઓછા 37 10/2, 2 × 5 10 સેન્ટીમીટર. તો આ છે જવાબ. માટે અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી છે? 5 સેન્ટીમીટર. તમે છેલ્લે લખી નાખજો કે માટે અંતઃવૃત્તની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. ફરી સમજ તો લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લેજો. વિદ્યાર્થીઓ ચાલો આગળ વધીએ. તો હવે આપણે કરવાના 17 થી 22 સુધીના જે પ્રશ્ન છે તે વિકલ્પવાળા, એટલે 4 વિકલ્પ આપશે એ લોકો અને એના પછી 2 બચ્યા તેમાં જોડકા. ચાલો સ્ટાર્ટ કરીએ. લાસ્ટ જ છે હવે. તો 17મો જો, આમાં તો વાંચીને જવાબ જ આપવાનો છે. આપેલ આવૃત્તિ વિતરણ માટે ખાલી જગ્યા દોરીને તેનો મધ્યસ્થ શોધી શકાય. તમારે મધ્યસ્થ શોધવો હોય તો તમે જે આલેખ દોરતા હતા, યાદ છે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં તમે આલેખ દોરતા, તો તે આલેખને શું કહેતું? શું કહેવાતું એ આલેખને? આ ચારમાંથી સ્તંભાલેખ કહેવાય, આવૃત્તિ વક્ર કહેવાય, આવૃત્તિ બહુકોણ કે ઓજાયુ? ઓજાયુ કહેવાય. તમે ઓપ્શન તો વાંચો પહેલાં બરાબર. શું કહેવાય વિદ્યાર્થીઓ? ઓજાયુ કહેવાય. ખ્યાલ આવશે બધાને? બરાબર, ઓજાયુ. સંચય આવૃત્તિ વક્ર બી કહેવાય. ઓજાયુનું બીજું નામ શું છે? સંચય આવૃત્તિ વક્ર. પણ તો વિદ્યાર્થીઓ અહીંયા ખાલી આવૃત્તિ વક્ર લખેલું છે એટલે આ સંચય શબ્દ નથી લખ્યો એટલે ઓપ્શન બી નહીં ચાલે. તો યાદ રાખજો વિદ્યાર્થીઓ, યાદ રહેશે ને? શું કહેવાય? આલેખને ઓજાયુ કહેવાય. કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી. આ ચારમાંથી કઈ સંભાવના નહીં ચાલે? સંભાવનાનો જવાબ 0 ને 1ની વચ્ચે જ હોવો જોઈએ. 0 હોય તો બી ચાલે, 1 પણ ચાલે. તો શું 4/5 એ 0 ને 1ની વચ્ચે કહેવાય? જો છેદ કરતાં અંશ નાનો હોવો જોઈએ, ખાલી આટલું યાદ રાખો. છેદ મોટો અને અંશ નાનો હોવો જોઈએ એટલે આ તો સાચો. 5/4 જો 5 વધી ગયા એટલે આ ઓપ્શન આવે એટલે આ ખોટો છે, પણ ઓપ્શનમાં કે આ 5/4 તે શક્ય નથી. 2/3 બી બરાબર, 2 નાના 3 નાના 4 કરતાં. એટલે આપણે એક રીઝન લખીશું કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 અથવા 1 અથવા 0 અને 1ની વચ્ચે હોય છે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? આ વસ્તુ તમને 9માંથી ખબર છે. હવે વિદ્યાર્થીઓ 19મો દાખલો ધ્યાન આપજો. ત્રિકોણમિતિનો છે, થોડોક હેવી દાખલો છે, બરાબર. તો જો આનું તમારે સાદુરૂપ આપવાનું છે અને આ સાદુરૂપનો આન્સર આ ચારમાંથી કયો? બરાબર ધ્યાન આપજો. તો વર્ગમૂળમાં છે 1 + sin θ છેદમાં 1 - sin θ. હવે સાદુરૂપ તમારે એવી રીતે આપવાનું છે કે જેથી આ વર્ગમૂળ દૂર થાય. શું થાય વિદ્યાર્થીઓ? વર્ગમૂળ દૂર થાય અને સાથે સાથે છેદ બી દૂર થાય. 2 વસ્તુ છે તમારા ટાર્ગેટમાં. શું છે? 2 વસ્તુ. પહેલી વસ્તુ વર્ગમૂળ અને બીજી વસ્તુ છે છેદ. ઓકે વિદ્યાર્થીઓ? કેમ કે જો એક બી આન્સરમાં વર્ગમૂળ નથી દેખાતો અને એક બી આન્સરમાં છેદ બી નથી દેખાતો. ઓકે, ચલો સમજજો બરાબર. તો આપણે છેદની કરણી કરીશું. શું કરીશું આમાં? છેદની કરણી. છેદની કરણી કરવાથી શું ફાયદો થાય તે તમને ઓટોમેટિક ખબર પડશે. કરણી એટલે ચિહ્ન, છેદનું ચિહ્ન બદલીને ઉપર નીચે ગુણી નાખો. નીચે માઇનસ છે તેનું પ્લસ લેવાનું એટલે 1 + sin θ વડે અંશમાં બી ગુનો અને છેદમાં બી ગુનો. સ્ટેપ ક્લિયર? તો જુઓ વિદ્યાર્થીઓ, કરણી કરવાથી શું ફાયદો થયો? 1 + sin θ ગુણ્યા 1 + sin θ એટલે 1 + sin θ આખાનો વર્ગ લખાય અને વર્ગ અને વર્ગમૂળ આવે તો નીકળી જાય. થયો ફાયદો, વર્ગમૂળ નીકળે. હવે નીચે a ઓછા b a વત્તા b, a² - b². વિદ્યાર્થીઓ a² એટલે કોનો વર્ગ? 1નો વર્ગ. માઇનસ b² એટલે કોનો વર્ગ? sin θ નો વર્ગ. વિદ્યાર્થીઓ sin θ ના વર્ગને લખાય sin² θ. હજી આપણે આ વર્ગમૂળ અને વર્ગને અત્યારે દૂર નથી કરવાના. હજી એક સ્ટેપ લખીશું. શું લખીશું? 1 + sin θ આખાનો સ્ક્વેર છેદમાં. હવે વિદ્યાર્થીઓ છેદમાં એક સૂત્ર લાગે છે 1 - sin² θ. તો આનું સૂત્ર થશે cos² θ. શું આવશે સૂત્ર? cos² θ. આ તમારા વર્ગવાળા સૂત્ર.
આ સૂત્રને તમારા સિલેબસમાંથી કરી નાખ્યા છે, પણ એ સૂત્રના દાખલા છે સિલેબસમાં, બરાબર, એટલે એ સૂત્ર તમારે મૂળે કરવા જ પડશે. તો સૂત્ર આવે છે 1 - sin સ્ક્વેર થીટા બરાબર cos સ્ક્વેર થીટા. તો હવે આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય, અને આ વર્ગ ને આ વર્ગમૂળ, એટલે અંશમાં બી વર્ગ નીકળી જાય અને છેદમાં પણ વર્ગ નીકળી જાય અને વર્ગમૂળ પણ નીકળી જાય. તો સાદું રૂપમાં હવે શું રહી ગયું? આખું વર્ગમૂળ નીકળી ગયું, આ વર્ગ નીકળી ગયો, એટલે 1 + sin થીટા છેદમાં cos સ્ક્વેર થીટાનો સ્ક્વેર પણ નીકળી ગયો, એટલે રહી ગયો cos થીટા. વિદ્યાર્થી, હવે છેદનો cos થીટા દૂર થાય એવું કંઈક સોલ્યુશન વિચારો. તો વિદ્યાર્થીઓ, સોલ્યુશન સિમ્પલ છે. છેદને સેપરેટ કરો. શું કરો? આ છેદને સેપરેટ કરો, એટલે છેદને વિભાજિત કરો. છેદ વિભાજન શું કરીશું? છેદ. એટલે 1/છેદમાં cos થીટા લઈ લો, પછી આ વત્તા, ને હવે sin થીટાના છેદમાં cos થીટા લઈ લો. સમજ પડી આ સ્ટેપમાં? છેદને સેપરેટ કર્યું. સૂત્ર 1/છેદમાં cos થીટા sec થીટા, sin થીટાના છેદમાં cos થીટા. કયો આન્સર આવ્યો ABCDમાં? પડશે સમજ બધાને? તો વિદ્યાર્થીઓ, આ દાખલો એક્ઝામમાં પૂછાય તો યાદ રાખો. પહેલું સ્ટેપ છેદની કરની, પછી છેદમાં સૂત્ર મૂકવાનું, પછી વર્ગમૂળ વર્ગ કરીને છેદ વિભાજન. પરીક્ષામાં ટ્વિસ્ટ થઈ શકે, રકમમાં sin થીટાની જગ્યાએ cos થીટા પણ આવી શકે છે. તો મેથડ યાદ રાખો, બરાબર, તો કોઈ પણ દાખલો આવડી જાય. ચલો વિદ્યાર્થીઓ, 20મો વર્તુળ આધારિત ક્ષેત્રફળના દાખલા. આપેલ આકૃતિમાં વૃત્તખંડ PAQનું ક્ષેત્રફળ ખાલી જગ્યા. આકૃતિને જો વિદ્યાર્થીઓ દેખાય વર્તુળ. હવે વૃત્તખંડ PAQ, અહીંયા બિંદુ કયું છે? A, બરાબર ને? વિદ્યાર્થીઓ જોજો, સમજજો વિદ્યાર્થીઓ, બરાબર સમજજો. વૃત્તખંડ PAQ. વિદ્યાર્થીઓ, વૃત્તખંડ એટલે આટલો ભાગ કહેવાય. કેટલો ભાગ? આટલો ભાગ. આટલો ને આ જીવા. વિદ્યાર્થીઓ, વૃત્તખંડ હંમેશા જીવાથી બને. કોનાથી બને? જીવા. વૃત્તખંડ એટલે આ વચ્ચેનો ભાગ. પડશે સમજ? આટલો ભાગ. આટલા ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. જો PAQ કીધું ને, એટલે PAQ ના જીવા દોરી દેવાની. આટલા ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. વિદ્યાર્થીઓ, બરાબર સમજજો. આ પીઝા જેવી આકૃતિ બની ગયા, આટલો એક ટુકડો થઈ ગયો. હવે એ પીઝા અમુક વાર લોકો શું કરે ખબર? પીઝા ખાય ને તો અહીંયાથી ખાઈ જાય, પછી છેલ્લે આટલું રવા દે, કેમ કે કડક બહુ લાગે. એવું બી કરે તો ઉપરનું ખાઈ લે, કેમ કે અહીંયા બધું ટોપિંગ વધારે હોય, ચીઝ વધારે હોય, ને સાઈડ પર રોટલો કડક થઈ ગયેલો હોય, તો એ આપણે આ રોટલો નથી ખાવાનો, બરાબર. એટલે એ કરવાનું છે ખબર? આટલો ભાગ છે ને, આટલો ભાગ, તેમાંથી આ ત્રિકોણ કાઢી નાખવાનો છે. શું કરવાનું છે? ત્રિકોણ કાઢી નાખવાનો. વિદ્યાર્થીઓ, આટલો જે ભાગ છે ને, આટલો ભાગ, તેને કહેવાય વૃતાંશ. વૃતાંશ એ ત્રિજ્યાથી બને. વૃતાંશ આનાથી બને? ત્રિજ્યા. અને આ વૃતાંશને કહેવાય લઘુ વૃતાંશ. કેવું વૃતાંશ? લઘુ. કેમ કે આમાં બે ત્રિજ્યા વપરાય. વૃતાંશ આનાથી બને વિદ્યાર્થીઓ? ત્રિજ્યા. આ પહેલી ત્રિજ્યા ને આ બીજી. જ્યારે વૃત્તખંડ જીવાથી બને, જો આ જીવા કહેવાય ને, તો વૃતાંશમાંથી તમારા ત્રિકોણને કાઢી નાખવાનો છે. વિદ્યાર્થીઓ, આ OP શું છે? વર્તુળની ત્રિજ્યા, જેનું માપ કેટલું આપેલું છે? સ્મોલ a. આ પણ વર્તુળની ત્રિજ્યા જ કહેવાય ને, એટલે આ સ્મોલ a. ને અહીંયા કાટખૂણો દોરેલો છે આકૃતિમાં, દોરેલો છે ને. તો વિદ્યાર્થીઓ, તમારે વૃતાંશમાંથી કાટકોણ ત્રિકોણને કાઢવાનો. કોને? કાટકોણ. તો તમારે વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, ને બંનેની બાદબાકી કરવાની. પડી સમજ? વૃતાંશના આટલા વૃતાંશના ક્ષેત્રફળમાંથી આ કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળને બાદ કરવાનું. વિદ્યાર્થીઓ, વૃતાંશ એટલે લઘુ વૃતાંશ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શું આવશે? સૂત્ર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃતાંશનું નામ થશે OPAQ. કેન્દ્રથી નામ ચાલુ કરવાનું. OPAQ એટલે આટલો ભાગ. ઓકે, લઘુ વૃતાંશ OPAQ નું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર આવશે πr² થીટા છેદમાં 360. આ સૂત્ર યાદ રાખવાનું, πr² થીટા છેદમાં 360. વિદ્યાર્થીઓ, પાઈની કિંમત આપણે નથી મૂકવાના, કેમ કે ઓપ્શનમાં પાઈને પાય જ રાખેલો છે. r એટલે ત્રિજ્યા કેટલી છે, એટલે આરની જગ્યાએ a આવી જાય, એટલે a². થીટા એટલે ખૂણો 90° પડશે સમજ, છેદમાં 360. જેમ છે તેમ બેઠું, 0 0 ઉડી જાય ને 9 ચોક 36. તો આ કોનું ક્ષેત્રફળ આવ્યું વિદ્યાર્થીઓ? લઘુ વૃતાંશનું. એટલે જોવા જાય તો વર્તુળના 4 ભાગ પડી ગયા કહેવાય. શું પડી ગયા? વર્તુળના 4 ભાગ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr², ને એનો ચોથો ભાગ એટલે છેદમાં 4. આવી રીતે બી તમે આટલું ક્ષેત્રફળ શોધી શકો છો. આટલું ક્ષેત્રફળ વર્તુળના 4 ભાગ પડી ગયા એટલે ચોથો ભાગ, πr² નો ચોથો.
પડે સમજ? આવું મગજ પણ તમે વાપરી શકો છો. હવે વિદ્યાર્થીઓ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. કાટકોણ ત્રિકોણનું નામ છે OPQ. OPQનું ક્ષેત્રફળ તો 1/2 પાયો ગુણ્યા વેધ. OP ને OQ. OP પાયો ને OQ વેધ પડશે સમજ? ચલો OP સ્મોલ a ને OQ નું માપન કેટલું? સ્મોલ a. વિદ્યાર્થીઓ a ગુણ્યા a સ્ક્વેર ને 1 હાથે ગુણે તો a સ્ક્વેર છેદમાં 2. તમારે કોનું ક્ષેત્રફળ શોધવાનું છે? વૃત્તખંડ PAQ નું ક્ષેત્રફળ. તો મેં તમને વાત કરી તે પ્રમાણે બાદબાકી કરવાની, આ બેની બાદબાકી. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે πa²/4. તેમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો. ચાલો વિદ્યાર્થીઓ સાદું રૂપ સમજજો. હવે તો છેદનો લસા કેટલો? 4 અને 2 નો લસા 4. એટલે અહીંયા 4 એકા 4 ને અહીંયા 2 દુ 4. 1 વડે ઉપર ગુણીએ તો πa² ને 2 વડે ઉપર ગુણીએ તો 2a². તો આ જે એ લોકો છેદનો 4 છે તેને આવું લખેલું છે. તો ઉપરથી હું કોમન નીકળે? કાઉન્સમાં રહી જાય પાઈ ઓછા 2. પડશે સમજ કાઉન્સમાં? એટલે એ લોકોએ આવું લખ્યું a²/4. કયો ઓપ્શન આવ્યો? બી. પડશે સમજ આમાં? ઉપરથી પાઈ કોમન કર્યો, સોરી ઉપરથી a² કોમન કર્યો અને નીચેનો 4 સાઈડ પર લીધો, એટલે કાઉન્સમાં બચ્યો પાઈ ને ઓછા 2. તો ગણતરી થોડીક લેન્ધી હતી. MCQમાં જોવા જાય તો લેન્ધી પડે, કંઈ વાંધો નહીં. અમુક નાના હોય તો એની અમે એક મોટો આવી જાય એટલે બધું વસૂલ થઈ ગયું. ચાલો વિદ્યાર્થી 21માં 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના 3 ગોલક. પહેલો ગોલક, બીજો ગોલક, ત્રીજો. કેટલા ગોલક? 3. ગોલક એટલે ગોળો, ગોળા ફેંક, એમ કરીને ફેંકવાનો ગોળો. તો ત્રણેય ગોલકની ત્રિજ્યા જોઈ લો. પહેલાની 3, બીજાની 4 સેન્ટીમીટર અને ત્રીજાની 5 સેન્ટીમીટર. તો 3 ગોલકને ઓગાળી દીધા. શું કર્યા? ઓગાળી દીધા. ભઠ્ઠીમાં નાખ્યા, ગરમ કર્યા બરાબર ને બનાવ્યો માવો. શું બનાવ્યો વિદ્યાર્થીઓ? માવો બનાવ્યો. ત્રણેયનો માવો મિક્સ કર્યો ને એક મોટો ગોલક બનાવ્યો. શું બનાવ્યો વિદ્યાર્થીઓ? મોટો ગોલક. એક મોટો ગોલક બનાવવામાં આવે તો તે ગોલકની ત્રિજ્યા ખાલી જગ્યા. તમે 3 ગોલક લીધા, 3 સેન્ટીમીટર વાળો, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. ત્રણેયનો ઓગાળી દીધા ને મિક્સ કર્યા. તો જે મોટો ગોલક બન્યો તેની ત્રિજ્યા કેટલી? વિદ્યાર્થીઓ આ ઓગાળવાની પ્રોસેસ જે થાય છે ને, શું થાય છે વિદ્યાર્થીઓ? ઓગાળવાની પ્રોસેસ, તેમાં ઘનફળ આવે. ગોલકનું ઘનફળ મિક્સ થાય છે. શું થાય છે? ગોલકનું ઘનફળ. બરાબર. ગોલકનું જે કંઈ પણ મટીરિયલ હોય તે મટીરિયલ એનું ઘનફળ કહેવાય. ઘનફળ એટલે અવકાશમાં રોકેલી જગ્યા, અને ગોલકે અવકાશમાં જેટલી બી જગ્યા રોકી તે પીગળી ગઈ. ગોલક પીગળી ગયો એટલે ઘનફળ પીગળી રહ્યું છે. કોણ પીગળી રહ્યું છે? ઘનફળ. એટલે આ 3નું ઘનફળ મિક્સ થઈને એક મોટા ગોળાનું ઘનફળ આવ્યું. બરાબર સમજ પડે છે? તો વિદ્યાર્થીઓ જો બરાબર સમજજો, મોટા ગોળાનું ઘનફળ. કોનું ઘનફળ? મોટા ગોળાનું ઘનફળ બરાબર ત્રણેય ગોળાના ઘનફળનો સરવાળો. પડશે સમજ? આ લખ્યું તેમાં વિદ્યાર્થીઓ ગોલકના ઘનફળનું સૂત્ર આવડે છે? ગોલકનું ઘનફળ આવે 4/3 πr³. શું આવે સૂત્ર? 4/3 πr³. આમાં કેટલા ગોળા છે? 3. 3 ગોળાના ઘનફળનો સરવાળો. તો પહેલા ગોળાનું ઘનફળ 4/3 πr³, બીજાનું પણ 4/3 πr³, ત્રીજાનું પણ 4/3 πr³. આ ત્રણેયનો સરવાળો, પણ ત્રણેયની ત્રિજ્યા કેવી છે? અલગ અલગ છે ને. તો અહીંયા R1 લેવો, અહીંયા R2 લેવો ને અહીંયા R3. ઓકે, 4/3 πr³ અને મોટા ગોળાની ત્રિજ્યાને R જ સમજો. શું કોમન નીકળે? બીજું શું નીકળે? રહી જશે R1³ + R2³ + R3³. પડી સમજ? 4/3 પાઈ કેન્સલ એટલે R³ બરાબર. વિદ્યાર્થીઓ R1 એટલે પહેલી ત્રિજ્યા, 3નો ઘન ડાયરેક્ટ લખું, વાંધો નહીં, 27. બીજી છે 4, 4નો ઘન 4 ચોક 16 ચોક 64 ને 5નો ઘન 125. ચાલો સરવાળો કરો. 216. કોનો ઘન 216 થાય? એટલે R બરાબર કેટલા આવ્યા? 6 સેન્ટીમીટર. પડી સમજ? ઇઝી જ હતો. બરાબર. ચાલો કરીએ 22મો દાખલો. તૈયાર તમે બધા? તો 22માં છે R ત્રિજ્યાવાળા અર્ધ ગોલકમાંથી કોતરીને બનાવેલ શંકુનું ઘનફળ ખાલી જગ્યા થાય. વિદ્યાર્થીઓ અર્ધ ગોલકની વાત કરી, જેની ત્રિજ્યા કેટલી છે? R. જોજો આકૃતિ જોજો. આ છે લીંબુ
એટલે કે અર્ધ ગોલક, બરાબર. લીંબુની સમજતા સાચો કે તમે ઘરે લીંબુ લઈને બેસી જશે. કેટલી ત્રિજ્યા છે? આર. હવે વિદ્યાર્થીઓ આને કોતરવાનો છે, એટલે એક છીની લેવો, એક હઠોડી લેવો, બરાબર. માજી ધ માઉન્ટેન મેન, એટલે તમે બની જજો આઈ એમ ધ અર્ધગોલક મેન. એને માઉન્ટેન મેન કોતરી નાખ્યો, આખો માઉન્ટેન. તમે આને કોતરવાનું કામ કરો. વિદ્યાર્થીઓને કોતરવાનો છે, આને ઓગાળવાનો નથી, એવું કહે છે કોતરવાનો છે, બરાબર. તાજમહેલ બનાવવાનો છે, એટલે શંકુ બનાવવાનો છે. સાચું કે તાજમહેલ નહીં બનાવી કાઢતા, શું બનાવે છે? કોતરીને શંકુ. એટલે આ બધો ભાગ કોતરવો પડે ને આવી આકૃતિ બનાવવી પડે, આવો ત્રિકોણ બનાવવો પડે. આટલો ભાગ કોતરીને કરો, દાંતથી નહીં કોતરતા, બરાબર. લેજો કંઈક સામાન લેજો. ઓકે વિદ્યાર્થીઓ, તો આટલો ભાગ જોજો, એટલે કોતર હોય એટલે આવી આકૃતિ બને, અને શંકુ કહેવાશે. ત્રિજ્યા આર. વિદ્યાર્થીઓ આ ઊંચાઈ કેટલી કહી શકશો? આર જ, કેમ કે આ બી ત્રિજ્યા પડશે સમજ. ઊંચાઈ બી આર જ છે. ચાલો શંકુનું ઘનફળ સૂત્ર, તમારે શંકુનું ઘનફળ શોધવાનું છે. 1/3 πr²h આવશે આ સૂત્ર. વિદ્યાર્થીઓ ત્રિજ્યા તો આર જ છે, ઊંચાઈ બી આર જ. ઓકે, સાદું રૂપ તો 1/3 પાઈ r² ગુણ્યા આર એટલે r³. કયો આવ્યો જવાબ? ડી. પડશે સમજ. આન્સર આવે છે ને આપણા? ચાલો 2 દાખલા બાકી, 2 જોડકા બાકી, એકદમ સિમ્પલ. હવે આપણો આ પ્રશ્નપત્ર 2નો સેક્શન એ પૂરો થવાનો. તૈયાર બધા? ચાલો જોડકા જોડવાના છે. આનો જવાબ આ બેમાંથી કયો સાચો? તો સમાંતર શ્રેણી આપેલી છે, કયું પદ શોધવાનું છે? 20મું પદ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. કયું પદ શોધવાનું છે? એટલે n બરાબર 20. પ્રથમ પદ કેટલું છે? n ની કિંમત કેટલી વિદ્યાર્થીઓ? n બરાબર 20 ઓછા 1. સામાન્ય તફાવત બીજામાંથી પહેલું બાદ કરવાનું. 47 ઓછા 50 એટલે -3. a20 બરાબર 50. 20માંથી 1 જાય તો 19, બાજુમાં -3. 50 વિદ્યાર્થીઓ સાદુરૂપ સમજો. વત્તા ઓછા 19 40 57. ચલો બાદબાકી -7. 57 મોટો ને, એટલે આનો જવાબ આવશે એ. ચલો વિદ્યાર્થીઓ 24મો મધ્યકવાળું ચેપ્ટર આંકડાશાસ્ત્ર. ચાલો એમ આપેલો છે 24, એક્સ બાર છે 22, ઝેડ શોધવાનો છે. બોલો ઝેડનું સૂત્ર? ઝેડ બરાબર 3m - 2x બાર. ચાલો કિંમતો મૂકો. એમની કિંમત 24 - 2x બારની કિંમત 22. ચાલો 24 તાલી 72, 22 દુ 44, બાદબાકી 28 થશે. એટલે કયો ઓપ્શન આવશે? એ. પ્રશ્નપત્રનું સેક્શન એ પૂરું. સેક્શન એ વિભાગ એ પૂરો. ફરી સમજ વિદ્યાર્થીઓ? આ બધા દાખલા જરાક મગજ રોક્યું. આ બધા દાખલાએ આપણું કે આને બી આ 3 દાખલાએ વધારે મગજ રોક્યું. છેલ્લા 2 ઇઝી હતા. આને પણ આ 4 દાખલા. એટલે આવા દાખલા આવી શકે. સેક્શન એમાં 3-4 દાખલા તમને મઠાવી શકે. પ્રેક્ટિસ કરશો તો આવડશે. લખી નાખો અને સ્ક્રીનશોટ લઈ લો. તો વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર 2માં આપણો સેક્શન એ કમ્પ્લીટ થાય છે. આશા રાખું છું કે તમને ખૂબ જ સારી રીતે સમજ પડી હશે અને તમને મજા આવી હશે. તમને કંઈક આજે શીખવા મળ્યા. સેક્શન એમાં નવા દાખલા, 2-3 નવા સૂત્ર પણ શીખવા મળ્યા. તો વિદ્યાર્થીઓ આ જ રીતે ગાલા એસાઇનમેન્ટના પ્રશ્નપત્રને સોલ્વ કરતા રહેજો અને વિડીયોને જોતા રહેજો. અને તમારા દરેક મિત્ર સુધી મારા આ વિડીયોને શેર કરજો અને આ જ રીતે ચેનલ પર બની રહેજો. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સેક્શન બી સોલ્વ કરીશું. તો હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.